હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। હું તમારો દોસ્ત ચિરાગ લઈને આવ્યો છે એક નવું બ્લોગ, એક નવું એડવેન્ચર। જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા। તો આજે આપણે આવ્યા છીએ દવા છાંટવા ખેતરમાં। આજે આપણે સવારે 9 વાગે ઉઠી અને કેસરીએ ગયા અને કેસરીએ જઈ અને દવા લીધી। દવા લઈ અને ખેતરે આવ્યા અને પાણીનો પંપ ભરી લીધો। તો આપણે આજે ખેતરમાં દવા છાંટવાની છે આ કપામાં અને આ માંડવીમાં, જેમાં ઈર, સુસ્યો અને કેટલાય પ્રકારના જીવજંતુ વાસ કરી ગયા છે। તો તેમાં આપણે દવા છાંટવાની છે। આ એકલો ગયો કેમ કે એને એકલું રહેવું બહુ ગમે ને આ બધા ભેગા છે એટલે એને ભેગું રહેવું બહુ ગમે। વાદળા થઈ ગયા થોડા ઘણા। આપણે આ કપામાં દવા છાંટી અને થ્રીપ્સ, સુસ્યો બધું કાઢવાનું છે આમાંથી અને ફૂલ મોજ કરવાનું છે અને મોજ કરાવી દેવાનું છે જીવજંતુઓને। જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી લેજો, CRG વાઇસ। તો ચાલો આપણે જઈએ દવા છાંટવા। તો ચાલો। તો આ છે આપણો કપા, જે થઈ ગયો છે અત્યારે આપણે 7 હમો, એટલે કે ખંભાની નીચે, અને બહુ વધે છે। અઠવાડિયામાં તો બહુ વધી ગયો, હાઈટ બહુ પકડી ગયો છે। એટલે તમારે પણ આવો કપા હોય તો તેની સંભાળ રાખવી। અને આમાં અત્યારે થ્રીપ્સ, ઈર અને કેટલી પ્રકારની જીવજંતુ આવી ગઈ છે। આ બધી ઉડે, આમાંથી ઉડે, બધીમાં દવા છાંટી દઈશ થોડી થોડી। આપણે અહીંથી બાકી હતું, આમાં બહુ ઉડે એટલે દવા છાંટતી રહેવી અને કપાને પોષણ મળતું રહેવું। આજે આપણે દવા છાંટી રહ્યા છીએ થ્રીપ્સની, ઈરની ને ફાલની, કેમ કે આવો ફાલ આવી ને ખરી જાય તો મજા ન આવે। એટલે આપણે છે ને વધારે ફાલ લાવવાનો છે અને વધારે દવા છાંટવાની છે। એટલે આપણે ગામમાંથી દવા લઈ અને આમાં છંટકાવ કરવાનો છે। તો ચાલો આપણે દવા છાંટીએ। તો ચાલો। તો ફાઇનલી મિત્રો આપણો દવાનો પંપ ખાલી થઈ ગયો છે અને આપણે બીજો પંપ ભરવા જવાનું છે। પંપ ભરી અને દવા છાંટવાની છે અને ફૂલ મોજ કરવાની છે। અત્યાર સુધીમાં આપણે 5 પંપ દવા છાંટી હતી અને 10 પંપ દવા છાંટવાની છે। તો ચાલો આપણે પંપ ભરવા જઈએ। તો ચાલો। એટલે મિત્રો આપણે પંપ પાછળથી ભરીએ, પહેલાં આપણે સીબડા ખાઈ લઈએ થોડા ઘણા। આપણે આવી ગયા છે આપણા રોહિતભાઈના ખેતરમાં, અને આ રોહિતભાઈની ખેતર છે જેમાં માંડવી છે, અને આ રોહિતભાઈની મમ્મી છે જે બર્તન લે છે આપણે ચા બનાવવા માટે। આ સબસ્ટેશન છે જે મેં કોઈ દી જોયું નહીં હોય। અને આ બધીમાં છે અહીં સીબડું છે જે આપણે ખાવાનું છે, આનું ઉપાડ લેવાનું છે। અને આ બધા બસલા છે ને મોટા થવા દેવાનું છે। એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે। ને આને કમેન્ટમાં શું કહેવાય જરીક કહી દેજો, આને શું કહેવાય જરીક કમેન્ટમાં બધા કહી દેજો। કડવું આવે, અમને ખબર નથી શું કહેવાય, કોઈ ખાતા નથી એટલે। આ બધા પીંડા છે જે મોટા થઈ ગયા ને ગલઢા થઈ ગયા। આ દોડો છે, તમે કદી નહીં જોયો હોય, આ દોડો છે, બધા જોઈ લેજો। અને આ અમારું લોકેશન છે જ્યાંથી અમારે ખાવાનું બધું મળી રહી, પોપિયા ને સીભડા ને તરબૂચ ને બધું માંડવી ને। વાદળા થઈ ગયા, વરસાદ તો નહીં આવે ને આવી તો આપણે ઘેરે વહી જાય, બીજું કંઈ રોકવાનું થતું જ નથી। પોપ પછી ભરી લઈએ, પેલા આપણે ચા પી લઈએ। તો ચાલો આપણે ચા પીવા જઈએ। તો ચાલો। આ છે અમારી વેવ, તમે જ કદી એવડી મોટી વેવ નહીં જોઈ હોય। ઓલા કબૂતરા છે ને આ પાઇપ છે જે અમારી પાણી કાઢે છે, અને વાવ છે જેમાં પાણી અત્યારે આવક ચાલુ થઈ ગઈ છે। અને આ મારું નાનું ઝૂંપડું છે। આ બધા અડદ છે, તમે કદી અડદ નહીં જોયા હોય, જોઈ લો અડદને। અમારી માંડવી છે, તમારે માંડવી ખાવી હોય તો વહી આવવાનું, માંડવી ખેંચવાની ત્યારે આખો દી ખેંચવાની, પછી તમારે જેટલી ખાવી એટલે ખાઈ લેવાનું રાતે। આપણી દવા છે, આવી દવા તમે કોઈ દી નહીં જોઈ હોય, પ્રોફેક્ટ પ્લસ એકરી તારા
જાદુ આપણો કુંડો છે ને પેલો આપણે પોપ છે, પેલી આપણી દવા છે તે પોપમાં ભરીએ છીએ. આ પણ નાખવાની છે અને પેલી પણ નાખવાની છે. પહેલાં ઓલી પૂરી કરવાની છે. અમારે પાણી લઈ આ ડોલ છે જે અમે દવા ભરવા માટે રાખીએ છીએ. ઓલી ગાગર છે અને આપણું ખેતર સુંદર મજાનું. અને આ કપા બહુ ચમકી ગયો કેમ કે દવાનો છંટકાવ વધારે થઈ ગયો. એ આપણા ભીમભાઈનું ખેતર છે, તેમાં માંડવી છે ને આપણો તિરંગો ફાટી ગયો બરાબરનો. કેવું લાગ્યું અમારું ખેતર જરા કમેન્ટમાં બધા કહી દેજો. અને કપા કેવો છે તે પણ કહી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે 2 ખેતરમાં દવા છટાઈ ગઈ અને આ જે લોકો બાકી છે તે એક ખેતરમાં આપણે છે જે 4 વધી તેમાં દવા છાંટી અને બીજા ખેતરમાં દવા છાંટવાની છે. ગરમી બહુ થાય છે અને થાકી પણ ગયા છે અને એમ થાય કે અહીં માંડવીમાં હુઈ જામ, આપણે હોવાનું થતું નથી. આપણે તો એક ખેતરમાં દવા છાંટવાની છે. તો ચાલો આપણે આ જે પેલી 4 છે તેમાં દવા છાંટી દઈએ. આ એટલામાં દવા છાંટી તે હવે એટલું બાકી રહ્યું. અને બીજું 2 વીઘાનું ખેતર છે તેમાં પણ દવા છાંટવાની છે. તેમાં 5 પોપ થાય એટલે આપણે આજ લાંબા થઈ જ જવાના છે દવા છાંટીને. આ મારો 15મો પોપ થાય એમાં દવા છાંટીને હું તો બેરો થઈ જ ગયો. ગરમી પણ થઈ ગઈ થોડી ઘણી. ગરમી લૂસતું તમને દવા છાંટતો જાઉં. જો તમે દવા છાંટો તમારા ખેતરમાં ત્યારે માસ્ક પહેરી લેવાનું અને ગ્લવ્સ પહેરી લેવાના, નહીંતર તમે હોજી જાય બરાબરના લાલ સોર થઈ જાય. કોઈને મોઢું બતાવવા લાયક રહ્યું નહીં. દવા એટલી બહુ લાગે, ડેન્જર દવા હોય. મને તો દવા નથી લાગતી ભગવાનની દયાથી. જો તમને દવા લાગતી હોય તો માસ્ક પહેરી લેજો અને પંજા પહેરી લેજો. તો ચાલો આપણે સેલો દવાનો છાંટીએ. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે આ બધા ખેતરમાં દવા છટાઈ ગઈ. આપણે જે 2 ખેતર હતા તેમાં દવા છટાઈ ગઈ છે અને એક ખેતર બાકી રહી ગયું છે તેમાં આપણે દવા છાંટવાની છે. તે બપોર પછીને આપણે દવા છાંટવાની છે કેમ કે અત્યારે ધુમિકાનો તડકો પડે છે અને થોડા ઘણા વાદળા પણ થઈ ગયા છે એટલે આપણે બપોર પછી દવા છાંટવાની છે. આ છે અમારી માંડવી જેને મહિનાથી પછી ઉપાડવાની છે. કોઈને પણ આવી હોય ખાવા તો મહિનાથી પછી આવજો માંડવી ખાવા અને માંડવી ઉપાડવાની છે. આ મારા ખેતરનો કપા છે જે અત્યારે શું કહેવાય કે આમ વધી રહ્યો છે અને ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. અને પેલો રામાતાળ છે ત્યાંથી વહી આવવાનું સીધું આપણે ખેતરમાં કામ કરવું હોય તો ગમે ત્યારે એની ટાઈમ. અને ફૂલ મસ્ત કરવાનું છે. પહેલું જે આપણું લોકેશન છે જ્યાંથી આપણે પાણી ભરીએ છીએ અને પેલો હમણીવાળો ભાગ છે તેની બાજુમાં એક ભાગ છે તેમાં આપણે દવા છાંટવાની છે. ફાઇનલી મિત્રો આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે. બીજા ખેતરમાં પણ વાદળા થઈ ગયા છે થોડા ઘણા. પવન ચક્કી પણ ચાલુ કરી દીધી છે ધીમે ધીમે. પહેલી પવન ચક્કી ધીમે ધીમે ફરે છે અને પેલી બે બંધ થઈ ગઈ છે અને પવન પણ થોડો ઘણો ફૂંકાઈ રહ્યો છે. આ ખેતરમાં કપા બહુ નાનો છે તેમાં આપણે દવા છાંટવાની છે. દવા જે મોજ કરાવી દઈએ થ્રીપ્સને, સલછો પાડી દેવાનો છે.
તો ફાઇનલી મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે બાવર નીચે ઘરે જતા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે પલરીને ઘેર જવાનું છે. જો તમે મારા વિડીયોમાં નવા આવ્યા હોય તો મારી ચેનલ CRJ વાઇફને લાઇક કરી શેર કરી